નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણાના રાધનપુર રોડ પર કમળપથથી લઈને પાંચોટ બાયપાસ ડી માર્ટ સુધીનો વિસ્તાર હવે મહાનગરપાલિકાની હદમાં સમાવિષ્ટ કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં ગંદા પાણીના નિકાલ માટેની પાઇપલાઇનનું કામ હજુ બાકી હોવાથી ચોમાસા દરમિયાન સામાન્ય વરસાદમાં પણ સોસાયટીઓમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જાય છે. આ સમસ્યાને કારણે સ્થાનિક રહીશોએ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. તંત્ર દ્વારા હાલ આ વિસ્તારમાં આઇકોનિક રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ જો ગટર લાઇન અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કર્યા વગર જ રોડ બનાવી દેવામાં આવશે તો ભવિષ્યમાં ગટર માટે રોડ ફરીથી ખોદવો પડશે અને પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેશે. સ્થાનિક રહીશોએ મક્કમતાપૂર્વક માંગ કરી છે કે જ્યાં સુધી કમળપથથી ડીમાર્ટ સર્કલ સુધી ગંદા પાણીની ગટર લાઇન અને વરસાદી પાણીના નિકાલની કામગીરી પૂર્ણ ના થાય ત્યાં સુધી આઇકોનિક રોડનું કામ શરૂ ન કરવું. જો આ વ્યવસ્થા કર્યા વગર કામ આગળ વધારવામાં આવશે તો તમામ રહીશો ભેગા મળી કામ અટકાવશે એવી ચીમકી પણ પત્ર દ્વારા આપવામાં આવી છે. થરાદ પોલીસે લૂંટ અને ધાડના ગંભીર ગુનામાં 5 મહિનાથી ફરાર આરોપી આર્યન ઉર્ફે કિલર કાંતિભાઈ નાઈને ઝડપી પાડ્યો છે. આરોપીની ધરપકડ બાદ થરાદ 4 રસ્તા પાસે ગુનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું. થરાદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન મળેલી બાતમી વુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પાલનપુરના ગોકુલધામ રેસિડેન્સીમાં રહેતા આર્યન ઉર્ફે કિલરને થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપી આર્યન થરાદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં છેલ્લા 5 મહિનાથી ફરાર હતો. તેને ઝડપી પડ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ માટે થરાદ પોલીસને સોંપવામાં આવ્યો છે. બનાસકાંઠા LCB વડગામ પોલીસ વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. એક ફોર્ચ્યુનર ગાડીમાંથી કુલ રૂપિયા 11,86,876 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જોકે દારૂ ભરેલી ગાડીનો ચાલક પોલીસને ટક્કર મારી અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચના અને ACB પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂ જુગારના ગુનાઓ શોધી કાઢવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે LCB સ્ટાફ વડગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે અંધારિયા બસ સ્ટેન્ડ આગળ જાહેર રોડ પર વાંચ ગોઠવવામાં આવી હતી. મોટાસડા તરફથી રોંગ સાઈડમાં અંધારિયા તરફ આવી રહેલ ફોર્ચ્યુનર ગાડીને રોકવાનો પ્રયાસ કરતા તેના ચાલકે પોલીસના ખાનગી વાહનને ટક્કર મારી હતી. ત્યારબાદ તે અંધારાનો લાભ લઈ ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો. પોલીસે ગાડીની તપાસ કરતા તેમાંથી ગેરકાયદેસર અને પાસ પરમિટ વગરની ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 1607 બોટલ મળી આવી હતી. આ દારૂની કિંમત રૂપિયા 3,86,876 આંકવામાં આવી છે. દારૂ અને ફોર્ચ્યુનર ગાડી સહિત કુલ રૂપિયા 11,86,876 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે વડગામ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ફરાર થયેલા ચાલકને ઝડપી પાડવા માટે વધુ તપાસ ચાલી રહી છે. વિજાપુર તાલુકાના એક ગામે બનેલ એક દુષ્કર્મની ગંભીર ઘટનામાં મહેસાણાની સ્પેશિયલ પોક્સો કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. લગ્નની લાલચ આપી સગીરા સાથે વારંવાર બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધનાર આરોપી રાહુલજી વિક્રમજી ઠાકોરને અદાલતે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. ભોગ બનનારની માતાએ ફરિયાદ નોંધાવી જણાવ્યું કે આરોપી રાહુલજીએ તેમની દીકરીને લગ્નની લાલચ આપી હતી. 27 એપ્રિલ 2025ના રોજ આરોપી સગીરાને લલચાવી ફોસલાવીને બાઇક પર બેસાડી વિજાપુર અને મહુડી તરફ લઈ ગયો હતો. ત્યાંથી તે રાધુપુરા શાળાના ધાબા ઉપર લઈ જઈ તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ આરોપીએ ઈડર અને કાંઠા ગામે પણ સગીરાને લઈ જઈ અવારનવાર શારીરિક શોષણ કર્યું હતું. આ મામલે વિજાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ મહેસાણાની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં કેસ ચાલ્યો હતો. સરકારી વકીલ પરેશકુમાર કે દવેએ આ કેસમાં મહત્વની દલીલો રજૂ કરી હતી. કોર્ટ સમક્ષ 12 જેટલા સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી અને FSL રિપોર્ટ તેમજ CCTV ફૂટેજ જેવા ટેકનિકલ પુરાવો રજૂ કરવામાં આવ્યા હતા. ભોગ બનનાર સગીરાની જુબાની અને પંચનામાના આધારે ગુનો સાબિત થયો હતો. અદાલતે તમામ પુરાવાઓને ધ્યાને રાખીને આરોપી રાહુલજી ઠાકોરને તકસીરવાન ઠેરવ્યો છે. કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને કુલ રૂપિયા 44,000નો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત ભોગ બનનાર યુવતીને વળતર પેટે રૂપિયા 3 લાખ ચૂકવવાનો પણ કોર્ટે આદેશ કર્યો છે. ઊંઝા નાગરિક સહકારી બેંક અને માર્કેટયાર્ડ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે કુલ 36 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા, જેમાં ઊંઝા નાગરિક સહકારી બેંકમાં 17,
અને માર્કેટયાર્ડ બેંકમાં 19 ફોર્મનો સમાવેશ થાય છે. બંને બેંકો માટે 11 જાન્યુઆરી 2026ના રોજ સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન યોજાશે. ઉમેદવારી પત્રો ભરવાની અને સ્વીકારવાની અંતિમ તારીખ 2 જાન્યુઆરી 2026 શુક્રવાર સાંજે 5 વાગ્યા સુધી નિર્ધારિત કરાઈ છે, જ્યારે સ્વીકારવાની પ્રક્રિયા 3 જાન્યુઆરી 2026 શનિવાર સાંજે 4 વાગ્યા સુધી ચાલશે. ઉમેદવારી પત્રો પરત ખેંચવાની અંતિમ તારીખ 5 જાન્યુઆરી 2026 સોમવાર સાંજે 5 વાગ્યા સુધી રહેશે. ત્યારબાદ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.